ભીમદેવ પ્રથમના સમયે એક વ્યક્તિ અને એ વ્યક્તિનું ભારતમાં આક્રમણ થાય છે, જેનું નામ છે દોસ્તો મોહમ્મદ ગઝની. મોહમ્મદ ગઝની જે એક સમયના રાજા સુબુક્તદીન, ત્યાં ગઝની સામ્રાજ્યના રાજા, અને એનું નામ હતું સુબુક્તદીન. આ સુબુક્તદીન છે એમનો આ પુત્ર સુબુક્તદીન પણ અપાર ધન લૂંટતો, ભારતમાં પણ એને લૂંટ ચલાવી હતી જે તે વખતે. તો એનો પુત્ર મોહમ્મદ ગઝની આ બધું દ્રશ્ય જોઈ આપણે ઘણીવાર કહીએ ને કે તાયણો વેલો થડે જઈને ઊભે, એમાં તાયણો વેલો થડે જઈને ઊભે. બાપ લૂંટારો હોય તો એનો દીકરો પણ શું થાય? લૂંટારો. મોહમ્મદ ગઝની એનું આ ભીમદેવ પ્રથમ જ્યારે આપણા ગુજરાતમાં શાસક હતો ત્યારે આ મોહમ્મદ ગઝનીનું આપણે ક્યાં લૂંટ થઈ? સોમનાથ ઉપર. સોમનાથ આખું લૂંટ્યું હતું અને સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો મોહમ્મદ ગઝનીએ. હવે આ સોમનાથ આખું લૂંટ્યું હતું અને એની અપાર સંપત્તિ છે એને ગઝની સામ્રાજ્યમાં જે તે વખતે ખબર હતી અને ખબર પડી હતી. પણ સોમનાથ લૂંટતી પહેલા એણે આખા પૂરા ભારતમાં ટોટલ 17 આક્રમણો સોમનાથ સહિત થઈ અને ટોટલ 17 આક્રમણો છે એ કરેલા અને 17 વખત લૂંટ ચલાવેલી હતી. સોમનાથ ઉપરની લૂંટ એ 17મી લૂંટ હતી, 17મું આક્રમણ હતું. એ પહેલાં એણે 16 આક્રમણો કરેલા અને અલગ અલગ જગ્યાએ ધન સંપત્તિ છે એ ગઝનીભાઈએ લૂંટી હતી. અને અહીંયા 17મું આક્રમણ હતું. નહીં કે સોમનાથ 17 વખત લૂંટાણું, એવું નથી. 17મું ગઝનીનું આક્રમણ સોમનાથ ઉપર હતું. સોમનાથ છે 17 વખત નથી લૂંટાણું. સોમનાથ છે એની સંપત્તિ જ્યારે જ્યારે એનો ઇતિહાસ એવું કહે છે કે એની સંપત્તિ અપાર જ્યારે જ્યારે વધે છે ત્યારે ત્યારે આખું મંદિર છે એ નાશ પામે છે. હવે આપણે આ મોહમ્મદ ગઝની છે, આ મોહમ્મદ ગઝની છે એ કઈ રીતે ક્યાં આવ્યો હતો એનો આપણે રૂટ થોડોક જોઈએ કે અહીંયા ભારતનો તમે નકશો જોઈ શકશે. આ બાજુ ગઝની એમ્પાયર છે, અહીંયા જો બધાય દેશોના નામ પણ એના કરતાં પણ તમને વધારે અહીંયા આ મેપની અંદર સમજાય. અહીંયા આપણું ભારત છે અને આ ગઝનવી એમ્પાયર છે, આ ગઝની શહેર છે. આ ગઝનીથી મોહમ્મદ ગઝનીભાઈએ મથુરા, અહીંયા તમે જોઈ શકો છો મથુરા લૂંટ્યું હતું, કનોજ લૂંટ્યું હતું અને એ પછી ધેન છે આગળ ક્યાં આવ્યો હતો? સોમનાથ આવ્યો હતો અને સોમનાથથી લૂંટીને પાછો ગઝની એમ્પાયર ગયો હતો, ગઝની ગયો હતો. એમ કહેવાય છે કે આ ભાઈ મોહમ્મદ ગઝની છે. જો અહીંયા હું તમને ચર્ચા કરી રહ્યો છું એ મોહમ્મદ ગઝની વિશે કરી રહ્યો છું કે જેણે સોમનાથમાં લૂંટ મચાવી હતી. અને આ મોહમ્મદ ગઝની છે દોસ્તો એ અહીંયા લૂંટવા માટે સોમનાથ ઉપર આક્રમણ છે એ કઈ તારીખે કરે છે? સોમનાથ ઉપર આક્રમણ છે એ 7 જાન્યુઆરી 1026ના રોજ કરે છે. 7 જાન્યુઆરી 1026ના રોજ આક્રમણ કરે છે. અને આક્રમણ કરે છે ત્યારે એની સાથે એ 80,000 જેટલી ફોજ હોય છે, 50,000 જેટલા ઊંટની સેના હોય છે, 30,000 જેટલા ઊંટની સેના હોય છે, 50,000 જેટલા હાથીઓની સેના હોય છે. કે એકલો થોડો આવે છે. એને પહેલાં શરૂઆતમાં પંજાબ પ્રાંતમાં અને જ્યારે લૂંટ ચલાવી હતી આપણા ભારતની અંદર અહીંયા પંજાબ પ્રાંતમાં ત્યારે એનું ભેગું નહોતું થતું. પછી માંડ ભાઈનું ભેગું થયું અને ભેગું થયું એટલે 7 જાન્યુઆરી 1026ના રોજ એ સોમનાથ પર ચડાઈ કરે છે. એમ કહેવાય છે કે અહીંયાથી એ આવ્યો, જો આ રૂટ છે અને અહીંયાથી એ આવી અને ભાઈ અહીંયા આવ્યો અને એની પહેલાં એ ભાવનગરની ત્યાંથી દેલવાડા 25 ડિસેમ્બર 1025ના રોજ ઉના દેલવાડા છે એ તહેશ નહેશ કરી અને ભાઈ આગળ નીકળો અને પ્રભાસ ઉપર હુમલો કર્યો અને પ્રભાસ ઉપરથી એ સોમનાથમાં 7 જાન્યુઆરી 1026ના રોજ એ એટેક કરે છે, સોમનાથનો ધ્વંસ કર્યો. એમ કહેવાય છે કે સોમનાથનું રક્ષણ કરતાં કરતાં એને ત્યાં મંડલિક નામનો એક વ્યક્તિ હતો, ત્યાં સોમનાથનું રક્ષણ કરતો હતો. 50,000 જેટલા વ્યક્તિઓ છે એના મૃત્યુ થાય, 1,000 સોમપુરા બ્રાહ્મણોના મૃત્યુ અહીંયા થાય છે. અને અપાર સંપત્તિ સોમનાથ ઉપરથી આ ભાઈ છે મોહમ્મદ ગઝની લઈ જાય છે. હવે જ્યારે મોહમ્મદ ગઝનીનો એટેક થયો એમ કહેવાય છે 7મી જાન્યુઆરી અને 7મી જાન્યુઆરીએ જળહળતું સોમનાથ મંદિર અલબરુની અલગ અલગ લેખોમાં લખેલું છે. 56 સ્તંભવાળું સોમનાથનું મંદિર હતું અને સોમનાથ મંદિરના પ્રાંગણથી લઈ અને મંદિરના અંદરના ગર્ભગૃહ સુધી એક મોટી સોનાની સાંકળ હતી. અને મોહમ્મદ ગઝની અને અલબરુની એની જોડે આવેલ ઇતિહાસકાર આ અલબરુની છે એ વર્ણન કરે છે કે અમે જ્યારે સોમનાથનું આ મંદિર જોયું તો એ જળ હળતું હતું. કેટલા બધા દીવડાઓથી જળ હળતું હતું. 350 નૃત્યાંગનાઓ હતી. મુખ્ય નૃત્યાંગના ચોલાદેવી હતી. ચોલાદેવી કાયમ માટે ભીમદેવ ભેગા રહેતાય નથી. પાટણના મહારાણી તરીકે હતા પણ રહેતા પણ નથી. અને ચોલાદેવી છેલ્લે અંતિમ વેળાએ સોમનાથ મંદિરની આરતી ઉતારીને મૃત્યુ પામ્યા હતા. અને આ સમયે રાજા ભીમદેવ પ્રથમ હતો. એને ક્યાંક ને ક્યાંક પરમદેવ પણ કીધો છે.
અને આ રાજા છે, ઘણી વખત ઘણા લોકો ઇતિહાસકારો એમ માને છે કે આ ડરપોક હતો એટલે ભાગી ગયો, પણ આણે થોડીક બુદ્ધિ વાપરી કે મોહમ્મદ ગઝની ચડાઈ કરીને ભલે આ ચડાઈ કરે છે પણ જાહે તો કચ્છની અંદરથી, કારણ કે કચ્છની અંદરથી પાછો ગઝની સામ્રાજ્યમાં નીકળશે, એટલે હું ત્યાં સંતાઈ જાઉં. એટલે ભીમદેવ પેલો કંથકોટના ડુંગરમાં સંતાઈ જાય છે. અને ત્યારે મોહમ્મદ ગઝનીનું અહીંયા આક્રમણ થયું અને 7 જાન્યુઆરી 1026ના રોજ આક્રમણ થાય છે અને 56 સ્તંભવાળું આખું મંદિર છે એ ભાઈ ધ્વંસ કરે છે. ઘણા દિવસો સુધી રોકાય છે અને જ્યારે શિવલિંગ ઉપર આખું શિવલિંગ ધ્વંસ કરવા જાય છે, શિવલિંગ તોડવા જાય છે, ત્યારે અહીંયાના આપણા હિન્દુ લોકોએ કેટલો બધો ગઝનીને સમજાવ્યો હતો કે મારા બાપ તારે જે કરવું એ અપાર સંપત્તિ લૂંટીને વયો જા, પણ આ શિવલિંગને રહેવા દે. ત્યારે શિવલિંગને રહેવા દેવા માટેનું કીધું, તોય છતાંય ગઝની 1નો 2 થયો નહીં. શિવલિંગના ટુકડે ટુકડા કર્યા હતા અને એમાંના અમુક ટુકડાઓ એ ગઝની સામ્રાજ્યમાં લઈ જાય છે અને અહીંયા મસ્જિદના પગથિયે છે એ રાખે છે. આપણા હિન્દુ મંદિરોનું અપમાન કરે છે આ મોહમ્મદ ગઝની. અને આ વર્ણન એની જોડે આવેલ ઇતિહાસકાર અલ-બરુનીએ કરેલું હતું. અને 7 જાન્યુઆરી 1026ના રોજ આખું સોમનાથ મંદિર લૂંટે એવું કહેવાય છે કે સોમનાથ મંદિરના દરવાજા હીરા માણેક જડિત આ દરવાજા છે એને ભાઈ લઈ ગયો હતો. અને પછી પાછળથી આ દરવાજા છે સોમનાથ મંદિરના, એ એક આપણા અહીંયાના પંજાબના શાસક હતા રણજીતસિંહજી છે. રણજીતસિંહને આ પાછા ફરીથી દરવાજા જીતા હતા, મળ્યા હતા. ટૂંકમાં એક વ્યક્તિને હરાવીને એની દરવાજાની ડિમાન્ડ કરી હતી, દરવાજા લઈ આવ્યા હતા. પણ એમાં પછી ચાંદી અને રૂપું સોનું જેટલું પણ હતું હીરા માણક તો કાઢી લીધા હતા, પછી ઘસાઈ ગયા. આજે પણ એ દરવાજા મોજૂદ છે સાહેબ. સોમનાથ મંદિરમાં એમ કહેવાય છે કે મંદિરના પ્રાંગણથી એક યાત્રિકોને જવા માટે સોનાની સાંકળ હતી, એ ગઝનીભાઈએ લીધી હતી અને 30,000 ઊંટ ઉપર, પ્રત્યેક ઊંટ ઉપર સોનાની પોટલી છે એ પ્રત્યેક ઊંટ ઉપર રહે એવી રીતે 30,000 ઊંટ ઉપર સોનાની પોટલીઓ નાખી અને મંદિરનો અંદરનો ઘંટ હતો એ પણ આખો સોનાનો હતો, એ નાખીને ભાઈ પોતે લઈ જાય છે અને આખું સોમનાથ મંદિર તહેશ નહેશ કરી નાખ્યું. હવે આ સમયે ભીમદેવ પ્રથમ છે એ અહીંયા કચ્છમાં, ભીમદેવ પ્રથમ દોસ્તો અહીંયા કચ્છમાં, અને અહીંયા કચ્છની અંદર આવેલો કંથકોટનો ડુંગર, અહીંયા કંથકોટમાં ભાઈ હતાણા હતા કે ગઝની છે એ આક્રમણ કરીને અહીંયા આવશે ત્યારે છે એ પાછો ટૂંકમાં સોમનાથ મંદિર લૂંટીને આવશે ત્યારે હું એને પાછો અહીંથી લૂંટી લે. પણ સાહેબ ગઝની ઘણા દિવસ સુધી રોકાણો તો વિચાર કરો કે જે વ્યક્તિ 17 આક્રમણ કરે એ ભીમદેવ પ્રથમથી થોડો બીએ, ભીમદેવ પ્રથમથી બીતો નહોતો, પણ ગઝનીએ અહીંયા થોડીક બુદ્ધિ વાપરી કે અહીંયા આપણે અહીંયા છે તો અહીંયા આપણે ખોટું આ બાજુ તરફ પ્રયાણ કરશું. અને એને એ પણ ખબર હતી જો ભાઈ એટલું ધન લઈને જતો હોય તો એના આગળ દૂતક પણ એ મૂકતો હોય તો મોહમ્મદ ગઝનીએ આગળ દૂતક 2-3 છે એ ગુપ્તચરો છે એ મોકલા. ગુપ્તચરોએ કીધું કે ભાઈ તમારો એક પરમદેવ એટલે કે પરમદેવ એને ઓળખાતો ભીમદેવ પ્રથમ એક સાથીદાર મિત્ર તમારી રાહ જોઈ છે તમારા આગમનની, તમે એટલું ધન લઈને આવો છો એ તમારી સામે આક્રમણ કરશે. હવે સાહેબ મોહમ્મદ ગઝની પાસે એટલી તો તાકાત હતી કે ભીમદેવ પહેલાને હરાવી શકે, પણ મોહમ્મદ ગઝની એવું કર્યું નહીં કે હું અહીંયા વ્યસ્ત રહેવા જાઉં તો મારી પાસે અપાર સંપત્તિ છે, એનું શું? આપણે આ ધંધો કરવો નથી, આપણે માર્ગ બદલો અને માર્ગ બદલીને વયા જાઓ. ભીમદેવ પેલો કંથકોટના ડુંગરમાં રાહ જોતો રહી ગયો. ભાઈ વંટોળિયાની જેમ આવ્યા હતા અને વંટોળિયાની જેમ વયા ગયા અને અપાર સોમનાથની સમૃદ્ધિ લૂંટીને જાય છે મોહમ્મદ ગઝની, જેનું આક્રમણ દોસ્તો યાદ રાખજો 7મી જાન્યુઆરી 1026ના રોજ થયું હતું. ભીમદેવ પહેલાના સમયે આ ઘટના બની હતી અને ત્યારે ભાઈ આ કંથકોટના ડુંગરમાં છુપાણા હતા. અને આની જોડે મોહમ્મદ ગઝની જોડે આવેલ ઇતિહાસકાર જેને હું તમને દર્શાવીશ અહીંયા, આનું નામ છે અલ-બરુની. આની જોડે આવેલો ઇતિહાસકાર આનું નામ છે અલ-બરુની અને આણે એક ગ્રંથ લખ્યો હતો દોસ્તો જેનું નામ હતું કિતાબુલ હિન્દ. કિતાબુલ હિન્દ અથવા તો આને કહેવાય છે તહકીક એ હિન્દ. તહકીક એ હિન્દ. આ અલ-બરુનીએ એક ગ્રંથ લખ્યો જેનું નામ છે દોસ્તો તહકીક એ હિન્દ. અલ-બરુનીએ ગુર્જર શબ્દ એ ટાઈમે ગુજરાત નહોતું, લાડ પ્રદેશ ને ગુર્જર પ્રદેશ ને કહેવાતું, ગુર્જર શબ્દ આપ્યો હતો. ત પ્રત્યય છે એ લગાડનાર આપણા ગુજરાતને અલ-બરુની હતો. આ અલ-બરુનીની કેટલી બધી નોંધો છે સાહેબ, અને એના મુજબ આપણે આ ઇતિહાસ જોઈએ છીએ. તો આ અલ-બરુની છે મોહમ્મદ ગઝની સાથે આવેલ ઇતિહાસકાર હતો
અને આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લે આપણે આઝાદી સમયે આપણે નવું સોમનાથ મંદિરનું બાંધકામ કર્યું ને દોસ્તો, એની પહેલાંની આ તસવીર છે કે એ સમયે એટલે કે 1947માં આપણે આઝાદ થયા અને વલ્લભભાઈ પટેલ અહીંયા આવેલા મુલાકાતે, આ સમયનું સોમનાથ મંદિર કંઈક આવું હતું દોસ્તો. જો આવું હતું, આવું સોમનાથ મંદિર લાગતું હતું. અને આ સોમનાથ મંદિરના આખા ઇતિહાસ છે. અને અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો એ આ સોમનાથ મંદિર છે જે નાગર શૈલી છે, એમની અંદર આનું બાંધકામ થયેલું છે. અત્યારનું વર્તમાન સોમનાથ મંદિર અહીંયા તમે જોઈ રહ્યા છો, આ વર્તમાન સોમનાથ મંદિર. અહીંયા આ એક સુવર્ણ કળશ પણ છે અને અહીંયા મંદિરની અંદર તમે જો અહીંયા પણ કળશો છે એટલા. અને આ અત્યારનું વર્તમાન સોમનાથ મંદિર છે. અત્યાર સુધી આપણે સોમનાથ મંદિર શું હતું ને એનો ઇતિહાસ પણ આપણે જોવાનો છે દોસ્તો. આખું સંપૂર્ણ કમ્પ્લીટ જોઈજો અને મસ્ત રીતે લખાણ કરતા રહેજો. આપણે આખા સોમનાથ મંદિરનો ઇતિહાસ પણ જોવાનો છે. તો કયા રાજા હતા અથવા તો કયા વ્યક્તિ હતા કે અને ક્યારે ક્યારે સોમનાથ મંદિરના બાંધકામ થયા છે. તો સર્વપ્રથમ તો જ્યારે એક વ્યક્તિ હતા જેનું નામ હતું સોમચંદ્ર. સોમચંદ્ર દોસ્તો, આ સોમચંદ્ર નામના વ્યક્તિ, એમ કહેવાય છે કે આ ચંદ્રદેવ, અત્યારે આપણે ચંદ્રદેવ જે ઉગે છે ને એમ કહેવાય છે કે પ્રજાપતિ દક્ષ છે એમની 27 પુત્રી હતી અને એ 27 પુત્રીમાંથી 27 પુત્રી છે એના વિવાહ છે એ સોમચંદ્ર હારે થયા હતા. અને એમાંની એક હતી રોહિણી, એને વધારે પ્રેમ કરતા હતા અને બાકીના એ બધા ફરિયાદ કરી, આખી દંતકથા છે સાહેબ, બાકીના એ બધા ફરિયાદ કરી અને દક્ષે શ્રાપ આપ્યો કે જા તને ક્ષય રોગ થશે. અને ક્ષય રોગથી પીડાતો હતો અને ત્રિવેણી સંગમ ખાતે છે એ અહીંયા આવેલા ભાઈ અને અહીંયા ભગવાન ભોળાનાથની પૂજા પાઠ કર્યા અને ભોળાનાથ પ્રસન્ન થયા. અને ભોળાનાથે એવું કીધું કે ભાઈ તને 15 દિવસ છે એ તું ક્ષયથી મુક્ત રહીશ ને 15 દિવસ તને ક્ષય થાય. એટલા જ અત્યારે તમે જો અજવાળિયું આપણે અજવાળિયું આવે ને અંધારિયું આવે, 15 દિવસ પૂનમ, પછી 15 દિવસ અમાસ, અંધારિયા પક્ષ હોય અને અજવાળિયા પક્ષ હોય, આવી આખી દંતકથા છે. એમ આ સોમચંદ્રએ એના શ્રાપના નિવારણથી મુક્ત થયો ત્યારે સોમનાથનું મંદિર બંધાયું હતું. એ દોસ્તો હતું સોનાનું આખું. એ આખું મંદિર કેવું હતું? સોનાનું હતું. આખું મંદિર સોનાનું હતું, સોમચંદ્રે બંધાયું હોય. એ પછી સાહેબ રામા અવતારમાં ચાંદીનું નિર્માણ કરતા જે વ્યક્તિ છે અને એનું નામ છે રાવણ. જેણે રૂપાનું મંદિર છે અથવા તો ચાંદીનું મંદિર છે એ બંધાયું હતું. અને એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ ભૂમિ પસંદ કરી હતી સોમનાથની, ત્રિવેણી સંગમની. હિરણ કપિલા અને સરસ્વતી, આ ત્રિવેણી સંગમે એમનો દેહત્યાગ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો હતો. અને શ્રી કૃષ્ણએ છે અહીંયા લાકડાનું અથવા તો સુખડનું મંદિર, સુખડ અથવા તો આ લાકડાનું મંદિર છે એનું બાંધકામ છે શ્રી કૃષ્ણ ભગવાને કરાવેલું. અને ત્યારબાદ છે એ અલગ અલગ રાજાઓ આવેલા. એમાંનો એક રાજા હતો દોસ્તો નાગભટ્ટ બીજો. આ નાગભટ્ટ બીજો છે એ કયા વંશનો હતો? તો કે દોસ્તો ગુર્જર પ્રતિહાર વંશનો હતો. અને આ ગુર્જર પ્રતિહાર વંશના રાજાએ અહીંયા લાલ પથ્થરનું મંદિર છે એનું બાંધકામ કરાવ્યું હતું. અને અહીંયા હવે અત્યારે આપણે લખ્યા છે ભીમદેવ પહેલો, આણે ખાલી પથ્થરનું બાંધકામ કરાવેલું. અને છેલ્લે એક રાજા આવ્યો હતો કુમારપાળ, અને કુમારપાળે અહીંયા મેરુ મંડપ ને આવું બાંધકામ કરાવ્યું. એટલે ટૂંકમાં આ પણ મંદિર કેવું હતું દોસ્તો? પથ્થરનું હતું. અને છેલ્લે એક રાજા આવ્યો હતો જેનું નામ હતું સારંગદેવ, અને ત્યારે છેલ્લે જીર્ણોદ્ધાર થયો હતો. આ ઐતિહાસિક વાત મુજબ આ સોમનાથ મંદિરના રાજા, એના બાંધકામો, એના વિશે છે. હવે આ સોમનાથ મંદિર છે અત્યારે, જો તમે અત્યારે અહીંયા સોમનાથ મંદિર જોઈ રહ્યા છો, અહીંયા આપણે બાંધકામની વાત કરી કે એટલા. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો દોસ્તો એ આ વર્તમાન સોમનાથ મંદિર છે. આ વર્તમાન અત્યારે હું અહીંયા તોય તમને લખું છું કે આ સોમનાથ મંદિર છે એ કેવું છે દોસ્તો? વર્તમાન એટલે અત્યારનું, હાલનું સોમનાથ મંદિર છે. આ હાલનું સોમનાથ મંદિર છે એમનું વલ્લભભાઈ પટેલ આપણા એક જૂનાગઢની બાવદીન કોલેજમાં ભડકાવ ભાષણ આપ્યું હતું. અને ધેન સોમનાથની મુલાકાતે જાય છે. અને સોમનાથની મુલાકાત સમયે વલ્લભભાઈ પટેલ છે એમણે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને ફરીથી હતું એવું બનાવવા માટે થઈ અને સમુદ્ર કિનારે સંકલ્પ લીધો હતો
કે હું સોમનાથ મંદિર છે એમનું ફરીથી બાંધકામ કરાવીશ. અને દોસ્તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જેનું નામ હતું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમના હસ્તે આ સોમનાથ મંદિરનો શિલાન્યાસ થયો હતો. અને 11મી મે 1951ના રોજ 11મી મે 1951ના રોજ આનો શિલાન્યાસ થયો હતો. અને ફરીથી આ સોમનાથ મંદિર અત્યારે ઝળહળી ઉઠ્યું છે સાહેબ. 11મી મે 1951ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિલાન્યાસ થયો હતો. અને આ સોમનાથ મંદિર છે એમનો આખા મુખ્ય આર્કિટેક્ચર હતા દોસ્તો, મુખ્ય સ્થપતિકાર હતા જેમનું નામ હતું પ્રભાશંકર સોમપુરા. આ પાલિતાણાના હતા, પ્રભાશંકર સોમપુરા. આખું સોમનાથ મંદિર છે એ નાગર શૈલી અથવા તો આપણે કહીએ ચાલુક્ય શૈલી, આની અંદર બાંધકામ છે આખા સોમનાથ મંદિરનું, નાગર શૈલી અથવા તો ચાલુક્ય શૈલી. આ મંદિરે તમે ગયા જોઈશો, આ બાજુ છે ને આ તમે જોઈ રહ્યા છો ને, આ જૂના પાર્વતી મંદિરના અવશેષ છે. સરકારે હમણાં નવું પાર્વતી મંદિર બંધાવવા માટે પણ કીધું સાહેબ. ભારત દેશનો પહેલો 3D લાઇટ શો, પ્રથમ 3D લાઇટ શો, એ 3D લાઇટ શો ક્યાં થાય છે? સોમનાથમાં. ભારત દેશનો પ્રથમ 3D લાઇટ શો. ધેન બીજો 3D લાઇટ શો દોસ્તો એ છે દિલ્હી અક્ષરધામ, અને થર્ડ છે ગાંધીનગર અક્ષરધામ. અચ્છા, લાઇટ શો છે ને સાહેબ આ મંદિરના ભાગમાં હાલે છે આખો. અડધી કલાકનો લાઇટ શો હોય, ક્યારેક સમય મળે તો રાત્રે જાજો સોમનાથ મંદિર, અડધી કલાક સુધી લાઇટ શો હોય છે સાહેબ. હવે તો કલાક સમય થઈ ગયો કે આખો લાઇટ શો બહુ 3D લાઇટ શો બહુ જબરદસ્ત હોય. અને આ પ્રભાશંકર સોમપુરા છે એ ક્યાંના વતની હતા દોસ્તો? આ છે પાલિતાણાના વતની હતા. અને આ પ્રભાશંકર સોમપુરાની વિશે હું વાત કરું તો એના પિતાશ્રી હતા પ્રભાશંકર સોમપુરાના, એનું નામ હતું ઓગળભાઈ. અને આ ઓગળભાઈએ, તમને ખબર હોય તો અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાનું એક થાન ખાતે આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર છે. આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું બાંધકામ આ ઓગળભાઈએ કરાવેલું, જે પ્રભાશંકર સોમપુરાના પિતા હતા. અને આ પ્રભાશંકર સોમપુરાએ આપણા સોમનાથ મંદિરનું બાંધકામ આખું કરેલું, હવે આ પ્રભાશંકર સોમપુરાને શામળાજી મંદિર, અંબાજી મંદિર, આવા બધા અલગ અલગ આર્કિટેક્ચરમાં મહત્વની ભૂમિકા રહી છે. અને 1973માં પ્રભાશંકર સોમપુરાને એક પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો. અચ્છા દોસ્તો, આ સોમનાથ મંદિરે તમે જાઓ તો અહીંયા તો Z+ પહેલા સિક્યુરિટી પણ હતી. અહીંયા મુખ્ય આર્કિટેક્ચર પ્રભાશંકર સોમપુરા હતા. અને આના મુખ્ય પ્રવેશદ્વાર છે, સોમનાથ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. અને આ મુખ્ય પ્રવેશદ્વાર છે અત્યારે વર્તમાનમાં એનું નામ છે દોસ્તો દિગ્વિજય દ્વાર. કેમ સાહેબ આવું? કારણ કે મુખ્ય પ્રવેશદ્વારનું નામ છે દિગ્વિજય દ્વાર. આ દિગ્વિજય છે એ જામનગરના રાજા હતા, જામ દિગ્વિજયસિંહ. અને સોમનાથ આ નવા મંદિરનું બાંધકામ જ્યારે થતું હતું ત્યારે જામનગરના મહારાજા છે જામ દિગ્વિજયસિંહ, એમણે ₹1 લાખનો ફાળો આપ્યો તો સૌ પ્રથમ વખત. એટલા માટેના નામથી શું છે? પ્રવેશદ્વાર. બીજું, આ દિગ્વિજય દ્વારનું છે એ દોસ્તો ઉદ્ઘાટન છે એ સત્ય સાંઈ બાબા, શિરડીવાળા નહીં હો ભાઈ, સત્ય સાંઈ બાબા આના હસ્તે થયું હતું. દિગ્વિજય દ્વાર પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન સત્ય સાંઈ બાબાના હસ્તે થયું હતું. સોમનાથ મંદિરમાં તમે જાઓ ને તો એક બાજુ વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ છે, પછી અંદર પ્રવેશો તો દિગ્વિજય દ્વાર છે. એમાંય સાહેબ શ્રાવણ મહિનામાં તો વારો જ ના આવે આપણો, કારણ કે દર્શન કરવા માટે 5 કલાક તો લાઈનમાં ઊભું પડે. અને ધ્યાન અંદર જાઓ તો ભોળાનાથની આખી મૂર્તિ, આખું જબરદસ્ત મંદિર આવે. અને જૂના પાર્વતી મંદિરના અવશેષો પણ આવે છે. અહીંયા એક તમને છે એ આ બાજુ જાઓ તો એક અહીંયા સ્તંભ જોવા મળશે, અહીંયા તીર જોવા મળશે આ બાજુના એરિયામાં. તો એ તીર એવું સૂચવે છે કે સોમનાથથી લઈ અને સમુદ્ર માર્ગે દક્ષિણતમ સુધી, અંત સુધી વયા જાઓ તો ક્યાંય પણ ભૂભાગ નથી આવતો, દરિયાનો અંત આવતો નથી. સીધા હાલ્યા જાઓ સોમનાથના દરિયા કિનારેથી દક્ષિણમાં સીધા હાલ્યા જાઓ તો ક્યાંય ભૂભાગ, જમીન ભાગ આવતો નથી. ઓનલી ફોર દરિયો જ આવે છે. શેક સુધી વહી જવાની છૂટ, મેપમાં જોઈ લેવાની છૂટ છે. તો અહીંયા સોમનાથ મંદિર છે એ મુખ્ય પ્રવેશદ્વાર દિગ્વિજય દ્વાર પ્રભાશંકર સોમપુરા દ્વારા બાંધકામ 11મી મે 1951ના રોજ શિલાન્યાસ. નાગર શૈલી દેશનો પહેલો 3D લાઇટ શો એ ક્યાં થયો હતો? સોમનાથ ખાતે થયો હતો દોસ્તો. અને આ નાગર શૈલીનો આખો આ મંદિર. અચ્છા, આની બીજી બાબત કરું કે સોમનાથની તમે આ મંદિરની બહાર નીકળો દોસ્તો,
મંદિરની બહાર નીકળો એટલે ઘણી વખત તમે આવું નામ સાંભળ્યું છે કે અહીંયા સાહેબ એક જૂનું સોમનાથ છે, જૂનું સોમનાથ છે. તો એ જૂનું સોમનાથ જૂનું હે હાવ ઈ જ કે સાહેબ અહીં જૂનું સોમનાથ છે, એ જૂનું સોમનાથ છે એ હાવ જૂનું ઈ જ કે આ તો નવું છે? ના ના સાહેબ, એવું નથી. જ્યારે મંદિર તો લૂંટાતું રહ્યું, પછી એ મંદિરના સ્થાને બાજુમાં બીજું મંદિર બન્યું હોય, એ પછી એ લૂંટાઈ ગયું હોય તો ત્રીજું મંદિર બન્યું હોય, પછી અલગ જગ્યાએ મંદિર બન્યું હોય. આવો આખો ઇતિહાસ આવતો જાય ત્યારે હું તમને વાત કરતો રહી, આવી રીતે ચર્ચા કરતો રહી, બરાબર. આગળના લેક્ચરોમાં આપણે ચર્ચા કરીશું વધારે. તો આ જૂનું સોમનાથ મંદિર, આની બહાર નીકળો ને સોમનાથ મંદિરની બહાર એટલે અહીંયા લખેલું છે એક બોર્ડ, જૂનું સોમનાથ મંદિર. આ જૂના સોમનાથ કહેવાય છે. બાકી એક મહારાણી હતા અને મહારાણીનું નામ હતું ઇન્દોરના મહારાણી હતા. ઇન્દોર એટલે ભારતનું સૌથી સ્વચ્છ શહેર, અને ઇન્દોરના મહારાણી હતા જેનું નામ હતું દોસ્તો અહલ્યાબાઈ હોલકર. અહલ્યાબાઈ હોલકર. અને આ અહલ્યાબાઈ હોલકર દ્વારા આ સ્થાપિત છે, જેને આપણે જૂનું સોમનાથ મંદિર કહીએ છીએ. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે અત્યારે તમે જોઈ રહ્યા છો જૂનું સોમનાથ મંદિર, એની શું કરી હતી? સ્થાપના કરી હતી અહલ્યાબાઈ હોલકરે. તો આ સોમનાથ મંદિરનો કંઈક દોસ્તો ઇતિહાસ હતો.